કાઇટ ફેસ્ટિવલ 2025નો માહોલ અત્યારે જામી રહ્યો છે। લોકો ધીરે ધીરે પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આકાશમાં પતંગોથી રંગોળી થવાનું જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે 2012થી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી ટુરિઝમને વેગ આપવા માટે તેણે આ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું અને ત્યારથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે। દેશ વિદેશથી જે છે પતંગબાજો અહીંયા પેચ લડાવવા આવે છે અને હાલ અહીંયા પતંગ ચગાવવાનું શરૂ થઈ ચૂક્યું છે। લોકોનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મહત્વની વાત તો એ છે મિથુન કે પવન પણ સાથ આપી રહ્યો છે। પતંગ રસિકોનો સાથ પવન પણ આપી રહ્યો છે। પવનના કારણે આકાશમાં પતંગો જોવા મળી રહે છે। વાતાવરણ ખૂબ જ અનુરૂપ છે અને હાલ અત્યારે લોકોનો જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે। અલગ અલગ સ્ટાર કાસ્ટ બી આવી રહ્યા છે પ્રમોશન માટે અને લોકો પણ અહીંયા ખૂબ જ ઉત્સાહથી પતંગ ચગાવી રહ્યા છે। દેશ વિદેશથી પતંગ રસિકો પતંગબાજો જે છે તે અહીંયા પેચ લડાવવા આવી રહ્યા છે અને લોકો પણ અમદાવાદીઓ એટલે ખાસ કરીને આપણે એવું પણ કહી શકીએ કે દિવાળીનો પર્યાય એટલે ઉત્તરાયણ, કારણ કે દરેક લોકો દિવાળી જે રીતે મનાવે છે તે જ રીતે અમદાવાદમાં તો આપણા દરેક જગ્યાએ ઉત્તરાયણનો પર્વ ખાસ કરીને ખીચડો તલ સાંકડી અને મમરાના લાડુ સાથે સાથે ઊંધિયા સાથે સાથે જે જયાફતની સાથે પતંગ રસિકો પતંગ ઉડાવે છે અને મ્યુઝિક સાથે જે મજા માણે છે। તો હાલ ફેસ્ટિવલમાં પણ કાઇટ ફેસ્ટિવલમાં ખૂબ જ સારો માહોલ છે અને લોકો અહીંયા ઉમટી રહ્યા છે। ધીરે ધીરે ખૂબ સુંદર માહોલ સર્જાઈ રહ્યો છે મિથુન। જી બંસી, આપની પાસે ફરીથી આવીશું પણ હવે જઈએ રંગીલા રાજકોટ। ગૌરવ દવે અમારા જે સાથીદાર છે તે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રંગીલા રાજકોટમાં રાજકોટવાસીઓ હમણાં છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે, આપ પતંગ બજારમાં છો, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે?